વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે કે જ્યાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનીજ માફિયા પર તવાહી બોલાવવામાં આવી। મૂળી અને ચોટીલામાં અધિકારીઓ પર હુમલા તેમજ ખનીજ ચોરી સાથે સંકળાયેલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી। પ્રાંત અધિકારી દ્વારા 88 ગુનેગારોને તડીપાર કરવાની દરખાસ્ત મંગાવાઈ છે। તો પોલીસ વિભાગમાંથી દરખાસ્ત મંગાવવામાં આવી અને એક સાથે તડીપાર કરવાનો સૌથી મોટો આંકડો સામે આવ્યો। આ લોકો ગામમાં રહેશે ત્યાં સુધી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકશે નહીં તેવું પ્રાંત અધિકારીએ જણાવ્યું છે। તો જિલ્લામાં વર્ષ દરમિયાન રૂપિયા 160 કરોડથી વધુનો કોલસાનો જે કાળો કારોબાર છે તે સામે આવતો હોય છે। આ સાથે વધુ અપડેટ્સ માટે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા જિગ્નેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, ખનીજ માફિયા ઉપર હાલ તો તવાઈ બોલાવવામાં આવી છે અને ખનીજ ચોરી સાથે જે શખ્સો સંકળાયેલા છે એવા 88 ગુનેગારોને તડીપાર કરવાની દરખાસ્ત મંગાવાઈ છે। શું વધુ અપડેટ્સ? જી, ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનીજ માફિયાઓ ઉપર પ્રાંત અધિકારીએ ચોટીલાનો ચાર્જ સંભાળ્યો ત્યારથી અત્યાર સુધીમાં અનેક ખનીજો અંગેના દરોડા પાડ્યા છે અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને ઘણા શખ્સો વિરુદ્ધ ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ અંગેના કાયદેસર જે કઈ નિયમો અનુસાર કેસ કરવાના થતા હતા તે કેસ પણ તેમના સામે નોંધવામાં આવ્યા છે। ત્યારે તેઓ ક્યાંક ને ક્યાંક કાયદાકીય આટીઘૂટીમાં પોતાની છટકબારી શોધી અને આ ગુનાઓમાંથી તે બહાર નીકળી જતા હોય છે અને ફરી એ ખનીજ અંગેની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે તેઓ જોડાઈ જાય છે। ત્યારે એ વારંવાર ખનીજ અંગે રેડ કરી અને ત્યાં તે ખનીજ ચોરી અટકાવવાના પ્રયત્નો કરતા હોય છે। પણ આજ જે 88 જેટલા શખ્સો છે તેમના નામ વારંવાર ખનીજ ચોરીમાં ખુલવાના કારણે અને આ લોકો અન્ય પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કારણે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા પોલીસ વિભાગમાંથી દરખાસ્ત મંગાવવામાં આવી છે અને આ 88 શખ્સો વિરુદ્ધ તડીપાર કરવાના કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ જિગ્નેશ, તમામ માહિતી બદલ આપનો આભાર।